નમસ્કાર મિત્રો, કે સ્ટુડિયો ગુજરાતીમાં આપનું સ્વાગત છે। એક વાણંદ રાજાને ત્યાં દરરોજ હજામત અને માલિશ કરવા જતો। બદલામાં રાજા તેને એક રૂપિયો આપતા। એ જમાનામાં એક રૂપિયો એ ઘણી મોટી વાત હતી, કારણ કે એક આનો તો લોકોને મજૂરી મળતી હતી। એવા સમયે વાણંદને એક રૂપિયો મળતો, તેથી તે ખૂબ ખુશ રહેતો। તે એક રૂપિયામાં પોતે તો મજાથી રહેતો, સાથે સાથે પોતાના પરિવાર અને મિત્રોને પણ મજા કરાવતો। રોજ તે ખાવા પીવા અને મોજ શોખમાં આખો રૂપિયો ખર્ચી નાખતો। કોઈ બચત નહીં, કોઈ ચિંતા નહીં, રાત્રે નિશ્ચિત થઈને સૂઈ જતો। તે જાણતો હતો કાલ ફરી સવારે રાજમહેલ જવાનું છે, રાજાની હજામત કરીશ અથવા માલિશ કરીશ, એટલે એક રૂપિયો તો તેને મળવાનો જ છે। સવારે જાગીને પોતાનું નિત્ય કામ કરીને પ્રસન્ન ચહેરે રાજમહેલ પહોંચી જતો। રાજાને હજામત કે માલિશ કરતી વખતે અવનવી વાતો કહેતો, ક્યારેક વાર્તા પણ સંભળાવતો। તેના ચહેરા પર હંમેશા પ્રસન્નતા જોવા મળતી। રાજાને ઘણીવાર વાણંદના ખુશનુમા મિજાજની ઈર્ષા થઈ આવતી। તે મનોમન વિચારતો કે આ વાણંદ આટલો બધો ખુશ કેમ રહી શકે છે? હું એક રાજા છું, મારી પાસે બધું જ છે, છતાં હું કેમ સુખી નથી? મારો તો આખો દિવસ ઉદાસી, ચિંતા અને થાકમાં પસાર થઈ જાય છે, રાત્રે ઊંઘ પણ આવતી નથી। એક દિવસ રાજાએ વાણંદને પૂછ્યું, તું કેમ આટલો બધો ખુશ રહી શકે છે? તારી આ પ્રસન્નતાનું રાજ શું? વાણંદને થોડી નવાઈ લાગી। એને તો ખબર જ નહોતી કે પોતે પ્રસન્ન છે કે ખુશ છે। વાણંદે કહ્યું, મહારાજ, હું કોઈ જ્ઞાની માણસ નથી, પણ જેમ તમે મને જોઈને કહો છો કે હું ખુશ છું, તેમ મને પણ તમારો દુઃખી ચહેરો જોઈને આશ્ચર્ય થાય છે કે મારી પાસે કંઈ નથી, તોય હું પ્રસન્ન છું, પરંતુ તમારી પાસે બધું જ છે, છતાં તમે દુઃખી કેમ છો? આ વાત મને ચકિત કરી રહી છે। રાજા તેની વાત સાંભળીને ઉદાસ થઈ ગયા। વાણંદના ગયા પછી રાજાએ પોતાના મંત્રીને બોલાવીને કહ્યું, આ વાણંદ કેમ આટલો જલસા કરે છે? તે આટલો આનંદિત અને ખુશ કેમ હોય છે? તે આટલો સુખી કેમ છે? તમે તપાસ કરો, કારણ કે મને એવું લાગે છે કે એક રાજા કરતાં તો એક વાણંદ વધારે ખુશ રહે છે। અને આપણી હાલત તો એવી છે કે રાત્રે ઊંઘ આવતી નથી, અને આખો દિવસ ચિંતાને લીધે સરખું ભોજન પણ લઈ શકતા નથી, અને દિવસે ને દિવસે આ બધી ઉપાધિ ઘટવાને બદલે વધતી જ જાય છે। ખરેખર મને વાણંદની ઈર્ષા થાય છે। મંત્રીએ કહ્યું, મહારાજ, એવું નથી જેવું તમે વિચારો છો। તમારા પર ઘણી જવાબદારીઓ છે, તે વાણંદ પર નથી। તેને જવાબદારી શું કહેવાય તે પણ ખબર નથી। તમે ચિંતા ન કરો, હું એ જાણી લઈશ કે આખરે તેની ખુશીનું રાજ શું છે। રાજાએ કહ્યું, ઠીક છે, તમે શું કરવાના છો? મંત્રી ખૂબ ચાલાક અને હોશિયાર હતો। તેણે કહ્યું, કંઈ નહીં મહારાજ, 2-4 દિવસમાં ખબર પડી જશે। એ પછી રાત્રિના સમયમાં મંત્રીએ 1 રૂપિયા ભરેલી થેલી વાણંદના ઘરના દરવાજા પાસે મૂકી દીધી। જ્યારે સવારે વાણંદ જાગ્યો અને દરવાજે પડેલી થેલી જોઈ, ખોલીને જોયું તો તે રૂપિયાની ભરેલી હતી। તે ઝડપથી ઘરમાં જઈને થેલીમાંથી બધા રૂપિયા કાઢીને ગણવા લાગ્યો। વાણંદે રૂપિયા ગણ્યા તો 99 થયા। તેણે વિચાર્યું તેની કંઈક ગણવામાં ભૂલ હશે। તેણે ફરીવાર ગણ્યા 99 જ થયા। તે બોલ્યો, હે ભગવાન, તમે રૂપિયા તો આપ્યા, પણ 1 રૂપિયો થેલીનો કાપી લીધો નહીં? તે પહેલી વાર થોડો ઉદાસ થયો કે 100 રૂપિયા પૂરા નથી। વાણંદ ચિંતામાં પડી ગયો કે 100 રૂપિયામાં 1 જ ઘટે છે, જો 1 રૂપિયો આવી જાય તો 100 રૂપિયા પૂરા થઈ જાય। વાણંદને યાદ આવ્યું કે મહારાજ રોજ 1 રૂપિયો આપે છે, એમાંથી આ થેલીમાં નાખીને 100 પૂરા કરી લઈશ। એવું હશે તો ઉપવાસ કરી નાખશું, પણ 100 તો પૂરા હોવા જ જોઈએ। આ પહેલાં વાણંદે ક્યારેય એક આનો પણ બચાવ્યો નહોતો। તેને 1 જ રૂપિયો મળતો, તેમાં તેની બધી જ જરૂરિયાતો પૂરી થઈ જતી, અને આખો રૂપિયો વાપરીને ખૂબ જલસા કરતો। પણ જ્યારે આજે 99 રૂપિયા મળ્યા, છતાં તેને ચિંતા થવા લાગી। આજે પહેલી વખત તેને કાલની ચિંતા થઈ। હવે તેને એક જ વિચાર આવતો હતો, 99 તેની પાસે છે, બસ 1 ઘટે છે, 1 કરતાં વાર કેટલી? બસ આજથી કોઈ ખોટા ખર્ચા નહીં। બીજા દિવસે પણ તેણે ઉપવાસ કર્યો અને ઘરના તમામ લોકોને પણ કરાવ્યો। મિત્રોને તો કંઈ ખાસ ફરક પડ્યો નહીં, પણ જ્યારે રાજમહેલ ગયો ત્યારે તેના ઉતરેલા ચહેરા પર ચિંતા સાફ દેખાતી હતી। રાજાને માલિશ કરતો હતો, પણ મન આજે બીજી જગ્યાએ દોડતું હતું। રાજાએ પૂછ્યું, કેમ ભાઈ, આજે કંઈક ચિંતામાં હોય તેવું લાગે છે? નહીં તો, એવું કંઈ નથી મહારાજ, વાણંદે કહ્યું।
રાજાએ કહ્યું, ના ના, હું નથી માનતો. તું આજે ઉદાસ હોય તેવું લાગે છે. આજે તારી આંખોમાં રોજ જેવી ચમક દેખાતી નથી. કદાચ રાત્રે સરખી ઊંઘ ના આવી હોય. વાણંદે કહ્યું, તમે હવે પૂછી રહ્યા છો તો કહી દઉં. વાત જાણી એમ છે કે હમણાં થોડી તકલીફ છે મહારાજ, પણ કંઈ વાંધો નહીં. એક દિવસની જ વાત છે, બધું સરખું થઈ જશે. અને એક દિવસ તેની થેલીમાં 100 રૂપિયા પૂરા થઈ ગયા. પણ તે ખુશી ઝાઝો સમય રહી નહીં. હવે તે વિચારવા લાગ્યો, કમસે કમ 101 અથવા 108 રૂપિયા હોવા જોઈએ. આ 100નો આંકડો બરાબર ન કહેવાય. બસ પછી તો આ ચક્કરમાં ફસાઈ ગયો. 108 થયા તો 200, 200 થયા તો વિચાર આવ્યો, હવે 500 કરી લઉં. હું અમીર બની જઈશ અને પછી તો હું 1000 કરી લઈશ, લાખ કરી લઈશ. હા હા, હું ખૂબ પૈસાવાળો થઈ જઈશ. હવે તે ધીમે ધીમે પોતાના ખર્ચા પર કાપ મૂકવા લાગ્યો, પછી પરિવારના ખર્ચા પર, એમ એક એક આનાને કંજૂસાઈથી વાપરવા લાગ્યો. અંતે આ ભેગા કરવાની લાહીમાં 15 દિવસમાં તો વાણંદ સાવ ઢીલો પોચો થઈ ગયો. વાણંદનું બધું જ નૂર હણાઈ ગયું. તેને જોઈને તેનો પરિવાર પણ દુઃખી રહેવા લાગ્યો. હવે રાજાથી રહેવાયું નહીં. તેણે વાણંદને કહ્યું, હવે તું મને સાચે સાચું કહી દે, શું વાત છે? કારણ કે મારા મંત્રીએ મને કહ્યું હતું, પણ મને એ જાણકારી નથી કે તેણે શું કર્યું. પરંતુ એ દિવસ પછી તારા ચહેરા પરની ખુશી ગાયબ થઈ ગઈ છે. આ સાંભળીને વાણંદ ચોંક્યો. તે બોલ્યો, શું મહારાજ? તમારા કહેવાનો મતલબ હું સમજ્યો નહીં. તમારો મંત્રી? તો હવે મને સમજાય છે. અચાનક મારા ઘરના દરવાજે રૂપિયાની એક થેલી મળવી, જેમાં 99 રૂપિયા હતા. અરે મહારાજ, એ દિવસથી મારી જિંદગી ચકડોળે ચડી ગઈ છે. 99 ને 100 પૂરા કરવામાં મારી તમામ ખુશી છીનવાઈ ગઈ છે. મારા દુઃખનું અસલી કારણ તો આ 99નો ફેર છે મહારાજ. મિત્રો, કોઈ પણ ચીજ વસ્તુની પાછળ એટલું ભાગવું નહીં કે આપણી ખુશી, આપણો આનંદ છીનવાઈ જાય. માણસનો સ્વભાવ છે કે એ ક્યારેય કોઈ ચીજ વસ્તુથી ધરાતો નથી. જે એને મળે છે એનો આનંદ લેવાને બદલે હજી મને વધારે મળે એ લાલચમાં એ સતત રાત દિવસ દોડ્યા રાખે છે. ઈચ્છા રાખવી અને લાલચ કરવી એમાં ફેર છે. માણસ જન્મથી જિજ્ઞાસુ હોય છે અને જેમાં તેને જિજ્ઞાસા થાય છે એ મેળવવાની ઈચ્છા રાખે છે, પણ એ મળ્યા પછી તેની ખુશી જાજો સમય રહેતી નથી. માણસનું મન ચંચળ છે, એટલે ફરી નવી ઈચ્છાનો કોઈ અંત નથી. કારણ કે માણસ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એ કંઈક ને કંઈક ઈચ્છા કરતો રહેશે. તેથી સંસારિક જીવન જીવતા લોકોને પૈસા, જ્ઞાન, ભૌતિક ચીજ વસ્તુ કે સુખ સગવડના સાધનોની ઈચ્છા થાય તેમાં જરાય ખોટું નથી. અને ઈચ્છા રાખવાથી તો આ બધું પ્રાપ્ત થાય છે. ઈચ્છાને પૂરી કરવા જ આપણે મહેનત કરીએ છીએ. ઈચ્છાથી જ જીવનમાં પરિવર્તન આવે છે. પણ પછી જ્યારે લાલચ જાગે છે ત્યારે આ કહાનીની જેમ 99ના ફેરમાં, આ 99ના 100 કરવાની લાલચમાં માણસ બાકીનું બધું જ ભૂલી જાય છે. પરિવાર, જીવન, શરીર, આ બધું જ દાવ પર લગાડીને બસ ભાગતો રહે છે. એક સમય એવો આવે છે કે પૈસા અથવા અન્ય જોઈતું તો મળી જાય છે, પણ એ કોઈ કામનું રહેતું નથી. કારણ કે તેને ભોગવવા માટેનો સમય નીકળી ગયો હોય છે. લાલચની દોડમાં પછી ન તો એ શરીરથી સુખી હોય છે કે ન તો એ મનથી સુખી હોય છે. અને આવા ઉદાહરણો તમે ઘણા જોયા હશે. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો, જેથી આપને આવા જ સુંદર કહાની સાથેના વિડીયો મળતા રહે. મળીશું એક નવા ટોપિક સાથે. ધન્યવાદ.